જો તમે પણ નાની નાની વાતો અનુભવી શકો છો, કોઈકના કહ્યા વગર એમને સમજી શકો છો, તમારા મા બાપ કે વડીલોને ખુશ રાખવા માટે વિચારો અને મહેનત કરતા રહો છો, જો તમે ભૂલથી પણ કોઈને હર્ટ નથી કરવા માંગતા, જો તમે પણ અરિજીત સિંહ, જગજીત સિંહ જેવા સિંગર્સે ગાયેલા ઇમોશનલ ગીતો હૃદયથી ફીલ કરી શકો છો, તો અભિનંદન. તમે માત્ર ઇમોશનલ નથી, પણ તમે ઇમોશનલી વધારે ઇન્ટેલિજન્ટ છો. પણ વધારે ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ એક અભિશાપ પણ છે અને વરદાન પણ. અભિશાપ કેમ કે તમે લોકોના નાના બિહેવિયરમાં બદલાવ પણ સમજી શકો છો. તમે કોઈકના ઇનસિક્યુરિટી પર ઉડાવેલા મજાકમાં દુઃખી થઈ જાઓ છો. રસ્તામાં જતી એમ્બ્યુલન્સને જોઈને એમના પરિવાર પર ગુજરતા દુઃખને પોતાનો બનાવી દો છો. તમે કેટલીક વાર મોડા સુધી સૂઈ નથી શકતા બીકોઝ યુ ફીલ હેવી સમટાઈમ્સ. પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ મોટો વરદાન પણ છે. કેમ કે તમે લોકોની નાની નાની ખુશીઓમાં ખુશ થઈ જાઓ છો. કેમ કે તમે લોકોને જાણે અજાણે દુઃખ નથી પહોંચાડતા. કેમ કે તમે પ્રેમ કરો ત્યારે સંપૂર્ણ દિલથી કરો છો. કેમ કે તમે કોઈની આંખોમાં છુપાયેલું દુઃખ વાંચી શકો છો અને પૂછ્યા વગર તેમની બાજુમાં બેસી શકો છો. હા, ઇમોશનલી વધારે ઇન્ટેલિજન્ટ હોવું, લોકોને વધારે સમજવું ક્યારેક ભાર બને છે, પણ એ જ ભાર તમારા દિલને સામાન્યથી ખાસ બનાવે છે. કારણ કે તમારી અંદર માત્ર લાગણીઓ નથી, એક જીવતી ધબકતી પવિત્ર આત્મા વસે છે.